વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે। લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ભારે પવન સાથે તોફાની વરસાદ વરસતા લોકો અટવાયા છે। શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા અનુભવાયા છે। લાંબા સમય બાદ વરસાદ વરસતા અસહ્ય ગરમી ઉકળાટથી રાહત મળી છે। લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત વડોદરા શહેરમાં મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ જે છે તે શરૂ કરી છે। દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને ભારે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે। નાગરિકો પણ જોઈ શકાય છે કે ભારે વરસાદ અચાનક શરૂ થઈ જવાના કારણે કેટલાક નાગરિકો પણ અટવાઈ ગયા છે અને રસ્તા પર પરિસ્થિતિ જોઈ શકાય છે કે મેઘરાજા કઈ હદે પોતાની તોફાની બેટિંગ જે છે તે કરી રહ્યા છે। વડોદરાની વાત કરીએ તો અત્યારે વડોદરા શહેરમાં સાર્વત્રિક રીતે તોફાની વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને જો જિલ્લાની વાત કરવામાં આવે તો વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ રીતનો વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે વડોદરા શહેરમાં વરસાદ વરસે છે ત્યારે નાગરિકોને પૂરની પરિસ્થિતિનો ડર સતાવે છે। ત્યારે આ જે વરસાદ છે એ જોતા લાગે છે કે વરસાદ વરસતાની સાથે જ વડોદરા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ચોક્કસથી સર્જાશે। ત્યારે ટૂંકમાં કહીએ તો છેલ્લા 3-4 દિવસથી વડોદરા શહેરમાં અસહ્ય તડકો અને ઉકળાટ હતો। હાલ વરસાદ વરસતા વડોદરાવાસીઓને અસહ્ય ગરમી અને બફારાથી મહદઅંશે રાહત મળી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ। જિલ્લાના તમામ તાલુકામાં છૂટોછવાયો વરસાદ છે। વલસાડમાં થોડા સમય સુધી ભારે વરસાદ વરસ્યો છે અને થોડાક સમયમાં રેલવે ગરનાળામાં ભરાયા પાણી। વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા। જિલ્લામાં ભારે વરસાદથી હવામાન વિભાગની આગાહી છે। શહેરમાં થોડા સમય સુધી ધોધમાર વરસાદ વરસ્યો, આથી રસ્તા પર પાણી ભરાઈ ગયા। જો કે શહેરની રોજિંદી સમસ્યા સમાન રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા અને દર વર્ષે ભારે વરસાદ વખતે આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે। વલસાડના સેગવી ગામના મુખ્ય માર્ગ પર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે અને આથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે। દર વર્ષે ભારે વરસાદ વખતે રસ્તા પર પાણી ભરાઈ જાય છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતી હોવાથી આવા દ્રશ્યો સર્જાય છે। આજે પણ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા કલાકો સુધી ગામ લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો।